નિવેદન રજૂ કરે છે. રાધે 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 શીરા પૂરી ખાજે શીરાની તો વાર છે પૂરીઓ તૈયાર છે પછી ગયું બહુ રમી લીધું હવે એ છોટું હું એમ કહું છું કે આપણે માય ડિયર લીલાના ફાધર ભીમજીભાઈ ભણાવીને વચન આપેલું કે અમે 1 વર્ષમાં કરોડપતિ થઈને બતાવીશું. હવે આ સંજોગો જોતા લાગતું નથી કે આપણે કરોડપતિ બની શકીએ. આપણે આપણા શબ્દો પાછા ખેંચી લઈએ. ચલો. નહીં, શૂરવીર યોદ્ધાઓ બોલેલા શબ્દો પાછા ના ખેંચે. એ કાન, હું શૂરવીરની વાત કરું છું, આપણા બેની વાત નહીં કરતો. હા, તો આપણે પણ કઈ શૂરવીર યોદ્ધાઓથી કમ થોડા છીએ. પણ હું એમ કહું છું યાર કે આપણે આજના સંજોગોમાં કરોડપતિ બની શકીએ એમ છીએ જ નહીં યાર. અરે ધીરજ ધર મારા વાલીડા, ધીરજ ધર. આપણને અચૂક માર્ગ મળી જશે. શું માર્ગ મળી જશે? નહીં મળે તો બાવા થઈને જંગલમાં નાહી જવું પડશે. હા, તો આમ પણ આપણે બાવા જ છીએ ને, કડકા બાવા. એ આપણે આ બાવા બાવા બોલે ને તો મારી શૈતાની ખોપડીમાં એક ઝકાસ વિચાર આવ્યો છે. એ તારી શૈતાની ખોપડીમાં કયો ઝકાસ વિચાર આવ્યો કે આપણે બાવા બની જઈએ. અરે એટલે પેલા ચીપિયા વાળા, જટા વાળા, દાઢી વાળા, ભગવા વસ્ત્ર વાળા એવા બાવા નહીં, મોડર્ન બાવા બની જઈએ. એટલે કે બાબા બની જઈએ. મોડર્ન બાબા. હા, બોલો છોટુ બાબા કી જય. અરે મોટુ બાબા કી જય હો. અરે છોટુ મોટુ બાબા કી જય હો. જય હો. જય હો. ઢીંકટીકા 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 ઢીંકટીકા. અલા એ છોટું, એ આપણને આ પેલા બાબા બનવાનું કહ્યું, એમાં કમંડર નહીં, ચીપિયો નહીં, ચોટી નહીં, દાઢી નહીં. પણ એ બાબા આપણે બનીશું કઈ રીતે યાર? અરે યાર, અત્યારના જમાનામાં આવા બાબાઓ જ ચાલે. ટનાટન કપડા પહેરીને લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરે અને લોકો લાખો કરોડો રૂપિયા એમના ચરણોમાં મૂકી જાય. હું કઈ સમજ્યો નહીં યાર. આપણે લોકોના પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરીશું? અરે દેઠોક મન ફાવે એવા ઉટપટાંગ ઉપાયો સૂચવીને. મને ખબર નથી પડતી યાર, તું શું કહે છે યાર? થોડા વખત પહેલા હું ટીવી જોતો હતો તો એમાં એક બાબા લોકોને ઉપાય સૂચવતા હતા. કોઈ એમ કહે કે બાબા બાબા મને નોકરી નથી મળતી, બાબા મને નોકરી નથી મળતી, એવું કઈ કરો કે જેથી મને નોકરી મળે. તો બાબા કહે ચૂપ હો જા બચ્ચે, ચોકડી વાળી લુંગી પહેર, તને નોકરી મળી જશે. પછી કોક એમ કહે કે બાબા મારો ધંધો નથી ચાલતો બરાબર, બાબા કઈક ઉપાય બનાવો. તો બાબા કહે ચૂપ હો જા બચ્ચે, ખમણની સાથે પીળી ચટણી નહીં પણ લીલી ચટણી ખા, તારો ધંધો સારો ચાલશે. કોકને કથ્થઈ કલરના શર્ટ પહેરવાનું કે કોકને ગોગલ્સ પહેરવાનું કે આવા સાવ વાહિયાત ઉપાયો સૂચવતા હતા બાબા. અરે એ આવા વાહિયાત ઉપાયો સૂચવે તો પછી લોકો એને મારે નહીં? અરે હોય, એનાથી ઊંધું થતું હતું. લોકો બાબાના પગમાં પડતા હતા, લાખો કરોડો રૂપિયા મૂકતા હતા. વાત કરે છે, લાખો કરોડો રૂપિયા બકવાસ કરવાથી? તો પછી આપણા જેવા બકવાસ કરવા વાળા નંબર 1 આ દુનિયામાં બીજા કોઈ નથી. આપણે રાતો રાત કરોડપતિ બની જઈશું. અરે 100% બની જઈશું. એક કામ કર, હા, તું બાબા બનવાની તૈયારીઓ કર, ત્યાં સુધી હું ઢંઢેરો પીટી ભક્તજનોને ભેગા કરું છું. ચાલ ભેગા. આવો 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 નગરજનો, આવો, તમારા ઉપાયો અમારી પાસે લાવો, અમારા ઉપાયો લઈ જાઓ. આવો આવો આવો, દરેક સમસ્યાનું સમાધાન છે. ઘરના, ઓફિસના, કોર્ટ કચેરીના કોઈ પણ સમસ્યા અમારી પાસે લાવો અને ઉકેલ લઈ જાઓ. કોઈ પણ બીમારીમાંથી અમે તમને મુક્ત કરીશું. ઉધરસ, ખાંસી, તાવ, ભગંદર, મસા દરેકની દવા અમારી પાસે છે. છોટુ બાબા પાસે આવો, મોટુ બાબા પાસે આવો. આવો આવો આવો, ટંગ 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 ટંગ. હવે લોકોના ટોળે ટોળા ભેગા થઈ જશે. કરોડપતિ થઈ જઈશું બાબા, કરોડપતિ. ભક્તજનો, મોટુ બાબા આપની સમસ્યાના ઉકેલ માટે પ્રકટ થઈ ગયા છે. મહેરબાની કરીને ધક્કા મૂકી ના કરો.
સંયમ જાળવો ઓ બેન, સંયમ જાળવો પ્લીઝ. બેસી જાઓ, બધા નીચે બેસી જાઓ, ધક્કામુક્કી નહીં કરો પ્લીઝ. એ કાન શું ક્યાંનો શાંતિ રાખો, ભીડ ના કરશો. આ બે જણા શાંતિ જઈ બેઠા છે, તું ધક્કા મૂકી ના કરો, શાંતિ રાખો. બધા શાંતિ જ છે, જલ્દી પતાય ને ભાઈ. ઓકે ઓકે. તો ભક્તજનો, મોટુ બાબા પહેલા પત્ર મિત્રોના જે સવાલો છે એમના જવાબ આપશે, એનું નિરાકરણ કરશે. પણ બાબા ઝટ પતાવજો, પછી શાક લઈને મારે ઘરે જવાનું છે. હા હા, મારે પણ બ્યુટી પાર્લરની એપોઇન્ટમેન્ટ છે. ઓકે ઓકે, શાંતિ રાખો. હા તો બાબા, ઉત્તરસંડાના ઉમેશે જણાવ્યું છે કે એને માથામાં વાળ ઉગતા નથી, એને ટાલ પડી ગઈ છે. તો એ શું કરે? ઉત્તર સંડાના ઉમેશને કહો કે એ એક કલકત્તી પાન લઈ અને પ્રાણી સંગ્રહાલયમાં જાય, પોતાની જાતે જ એ કલકત્તી મીઠું પાન સિંહને ખવડાવે. થોડા દિવસ પછી એના ખરતા વાળ બંધ થઈ જશે અને આખા શરીરે રીછ જેવા કાળા વાળ ઉગ્યા કરશે. વાહ ભાઈ વાહ, બાબાની જય હો, મોટા બાબાની જય હો. બાબા, નડિયાદના નગીન સવાલ કરે છે કે એને એક દક્ષિણ ભારતીય છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, પણ એ દક્ષિણ ભારતીય છોકરીને ગુજરાતી નથી આવડતું અને નગીનને દક્ષિણ ભાષા નથી આવડતી. તો બાબા, એના પ્રેમનું શું થશે? નડિયાદના નગીનને કહો કે નાળિયેરની ચટણી બનાવે અને આખા શરીરે એનો લેપ કરે અને પછી એક મેંદુ વડું લે, એ પગના અંગૂઠામાં પેલા આમ કાણું હોય ને મેંદુ વડાનું, એમાં અંગૂઠો ભરાવે, ગોળ 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 ફેરવે, પછી છે ને બધું બરાબર થઈ જશે, પ્રેમ એનો થઈ જશે. વાહ વાહ વાહ, મોટુ બાબાની જય હો, મોટુ બાબાની જય હો. તો હવેનો સવાલ છે, એ બીજા બધા પ્રશ્નોના જવાબ પછી આપજો, પહેલા અમારા સવાલના જવાબ આપો ને ભાઈ. હા હા, હવે અમારે બહુ મોડું થાય છે, ઘણાય કામો છે. ઓકે ઓકે ઓકે. ચલો તમારા સવાલો બોલો. સૌથી પહેલા તો મારું નામ નરેશ છે અને હું નખત્રાણાથી આવું છું. નખત્રાના નરેશ, બોલો તમારો કયો પ્રશ્ન છે? બાબા, મારી તકલીફ માત્ર એક જ છે. આ મારી ડાબી બાજુની છેલ્લી દાઢ છે એ બહુ દુખે છે અને મને ડેન્ટિસ્ટ પાસે જતા બહુ બીક લાગે છે. બાબા, હવે મારે શું કરવું? એક કામ કરો, અહીંયાથી થોડે દૂર એક પોલીસ ચોકી છે, ત્યાં જાઓ. ત્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટર બેઠા હશે, ત્યાં જઈને એ પોલીસ ઇન્સ્પેક્ટરને શક્ય એટલી મોટી ગાળો પાડો, તમારા દાઢનો દુખાવો દૂર થઈ જશે, દાઢ પણ દૂર થઈ જશે. વાહ બાબા વાહ, શું ઉપાય આપ્યો છે! વાહ વાહ વાહ. હા, હા, હું અત્યારે જાઉં છું એનો અમલ કરવા. અરે ભાઈ, એ ભાઈ, બાબાને દક્ષિણા તો આપતો જા. હું મારું કામ પતે ને પછી જ દક્ષિણા આપું છું. ચાલો જાઉં છું. આ કડકો નીકળ્યો, હવે આ બેનને પૂછો ભાઈ. હા તો બહેન, તમારો સવાલ મોટુ બાબાને જણાવો. બાબા, મારું નામ ગીતાબેન છે અને મારી સાસુ આખો દિવસ કકળાટ કર કર કરે છે, આખો દિવસ કંકાસ કરે છે. હવે તમે જ ઉપાય બતાવો ને. ગીતાબેન, એક કામ કરો, જ્યારે તમે તમારા સાસુને જમવાનું પીરસો તો એક કામ કરવાનું, જેટલી વાનગીઓ પીરસી હોય એ દરેક વાનગીમાં એક એક ચમચી હરડે નાખી દેવાની, બધું સાફ થઈ જશે. ઠીક છે બાબા, તમે કહો છો ને એમ જ કરીશ. મોટુ બાબા કી જય હો. ઠીક છે બાબા, હું જાઉં. મારે બ્યુટી પાર્લરમાં જવાનું છે, એપોઇન્ટમેન્ટ છે. અરે પણ ગીતા દેવી, દક્ષિણા તો આપતા જાઓ. અરે, મારી સાસુ સુધરી જશે ને પછી જ દક્ષિણા આપીશ. મારે બ્યુટી પાર્લર જવાનું મોડું થાય છે, જાઉં. અલા એ છોટું, આ તો બે કેસ ઉધારીને નીકળ્યા યાર. હા, આપણી પાસે બે ભક્તો આયા, બે ઉધાર્યા. મોટું ક્રાંતિની શરૂઆત એક વ્યક્તિથી પણ થતી હોય છે. આપણી પાસે તો બે ભક્તો હતા. અલા બે ભક્તો કરવાના શું, ઉધાર્યા, લુખાઓ. આમ તો કરોડપતિ થઈ રહ્યા આપણે. અરે મોટું થઈ ગયા સમજ. આપણી પાસે જે બે ભક્તો આવેલા એ ફરીથી આવી રહ્યા છે. મને લાગે છે કે આપણે આપેલો નુસ્ખો સફળ થઈ ગયો છે અને ગુરુ દક્ષિણા આપવા આવી રહ્યા છે. પછી મને બાબાના રૂમમાં આવી જવા દે. આવો આવો ભક્ત નરેશ, પધારો ભક્ત ગીતા.
મને લાગે છે કે અમે આપેલા નુસ્ખા સફળ થઈ ગયા છે. શું ધૂળ સફળ થઈ ગયા છે? ના ના, મારી દાઢ દુખતી હતી તો આ બાબાએ મને નુસ્ખો આપ્યો કે પેલા ઇન્સ્પેક્ટર પાસે જઈને એને મોટી મોટી ગાળો આપજે. મેં ઇન્સ્પેક્ટરને ગાળો આપીને તો એ ઇન્સ્પેક્ટર તો ઠીક છે, પણ ચોકીના બીજા બધા પોલીસ વાળાએ ભેગા થઈ ને મને દેધીન કરીને માર્યો. મારીને મને ખોખરો કરી નાખ્યો. અને હા, મારી સાસુની કચકચ દૂર કરવા માટે એમની રસોઈમાં હરડે ભેળવવાનું કહ્યું અને મારી સાસુની પેટની તો પથારી ભરી ગઈ, એની સાથે પથારી વશ થઈ ગયા. અરે પણ સાસુની કચકચ તો બંધ થઈ ગઈ ને, અને પછી ઇન્સ્પેક્ટર તને માર્યો એમાં દાઢનો દુખાવો બંધ થઈ ગયો કે નહીં? બરાબર છે, પણ આ દાઢની સાથે સાથે મારા બીજા દાંત ને હાડકા તૂટ્યા એનું શું? હા, મારે હવે એમની 24 કલાક સેવા કરવી પડે છે, એનું શું? એ બાબા, આવા બોગસ અને વાહિયાત ઉપાયો ફરી કોઈકને આપ્યા છે ને તો તારા પર કેસ કરી દઈશ, તને જેલમાં પુરાવી દઈશ. આ ટીવી પર બોગસ બાવાઓ પર તવઈ આવી છે ને, એમ તમારા ઉપર પણ તવઈઓ આવશે. એટલે જ કહું છું કે તમારા આ બધા ગોરખ ધંધાઓ બંધ કરી દો. હા, એ બાબા, ફરી ક્યારે આ નુસ્ખાની દુકાન છે ને ચાલુ ના કરતો. ચલો. હવે આપણે આપણી આ બાબાની દુકાન બંધ કરવી પડશે.